જામનગરના જરૂરિયાતમંદ મેમણ પરિવાર માટે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન દ્વારા જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલ અનમોલ પાર્ક ખાતે આધુનિક યુક્ત 43 ટેનામેન્ટ બનાવવામાં આવ્યા, જેમાં 86 જરૂરિયાતમંદ મેમણ પરિવારજનોને આજે ડોક્ટર હસીન અવાડે, ટ્રસ્ટી એહસાનભાઈ સાકિર બાટલીવાડા, ફારૂકભાઈ સુરિયા સહિત વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવી હતી। આ તકે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા તથા નગર સેવક અલ્તાફભાઈ ખફી, જામનગર હાલાય મેમણ સમાજના પ્રમુખ હાજી અબ્દુલ રસીદભાઈ લુસવાલા, ઉપપ્રમુખ રાજુભાઈ ગજાઈ સહિત જામનગર હાલાય મેમણ સમાજના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ફેઝાન હારૂનભાઈ મેમણ। હું છેલ્લા 20 વર્ષથી ભાડો ભરું છું અને મારું કામ બકાલાનું છે અને આજરોજ અનમોલ પાર્કમાં મેમણ સમાજ દ્વારા મકાન મળેલ છે। એ પ્રત્યે WMO ટીમ તેમજ રસીદભાઈ, રાજુભાઈ સુરીવાળા તેમનો આભાર વ્યક્ત કરું છું। સત્તાર બાપુ 10 વર્ષથી મેં ભાડો ભણું છું। મારા મકાન થઈ ગયો ઘરનો। નસીબુભાઈ ગુજરાતવાલાજી સાહેબ, રાજુભાઈ સુરીવાલા, આનો આભાર, આખી ટીમનો આભાર હો। મારું નામ ઇકરામ મોતીવાલા। હું 15 વર્ષથી ભાડું ભરું છું। હવે કાંઈક ઘરનું ઘર થઈ ગયું। મેમણ જમાતે રૂમ આપેલ છે અમને। રસીદભાઈ અને રાજુ સુરીવાલાભાઈ એનો આભાર માનું છું।